એવા સર્વ મંડળીના ભાઈ બહેનો, શિક્ષક મિત્રો તેમજ શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલા તમામનો તેમજ બાળકોનો હું ભક્તિ સભામાં આવકાર કરું છું. પ્રસ્તુત વચન આપણે જોઈએ, યહોવાને તથા તેના સામર્થ્યને શોધો, સદા તેના મુખને શોધો, તેણે જે આશ્ચર્ય કામો કર્યા છે તે યાદ રાખો, તેના ચમત્કારો તથા તેના મુખના ન્યાય વચનો યાદ રાખો. આવો આપણે આરાધનાની પ્રાર્થનામાં જઈએ અને શ્રીમતી વૈશાલીબેન ક્રિશ્ચનને વિનંતી કરીશ કે તેઓ આપણને પ્રાર્થનામાં દોરશે. આભાર માનીએ છીએ પિતા પરમેશ્વર આજના દિવસની માટે. પ્રભુ તમારી કૃપામાં તમે અમે સર્વને અત્રે દોરી લાવ્યા છો માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. દેવભાવ તમારી કૃપા જ છે કે પ્રભુજી આવા વરસાદમાં પણ પ્રભુજી નાખી શક્યા છે. પ્રભુ તમારા આજના દિવસનો આશીર્વાદ અમે સર્વને દેજો અને પ્રભુ પરમેશ્વર જેઓ રસ્તામાં છે, જેઓ ઘરેથી આવવાને માટે નીકળી રહ્યા છે તે સર્વને પિતા પ્રભુ મંદિરમાં સહી સલામત લાવવાની પ્રભુ તમે કૃપા તમે પૂરી પાડો. પ્રભુ આજના દિવસની જે આશીષ અને આશીર્વાદ છે પિતા એ તમે સર્વને પૂરો પાડો. તમારા સેવક થકી પ્રભુજી તમે જે અમને કહેવા માંગો છો એ તમને સમજવાને માટે તમે થોડું મન દેજો. પ્રભુ અમારા કાન અમે ખોલો કે અમે તમારી વાણીને સાંભળી શકીએ. અમારી આંખો ઉઘાડો તો પ્રભુ અમે તમને નિહાળી શકીએ. અમારા માર્ગમાં પ્રભુજી અમે તમારી આણને સ્વીકારી અને પરમેશ્વર પિતા જે તમે કહો છો એ રીતે જીવવાને માટે અમે પ્રભુજી તૈયાર થઈએ એવી પ્રાર્થના પ્રભુ. સમય બહુ જ નજીક છે પિતા. તમારા વચનો પ્રમાણે દરેક ભવિષ્યવાણી પૂર્ણ થઈ રહી છે ત્યારે પ્રભુ પરમેશ્વર અમને પ્રભુજી એવા પ્રભુજી બનાવો પિતા કે અમે અમારી દોડમાં પ્રભુજી ઇનામ મેળવી શકીએ અને પરમેશ્વર પિતા તમારા રાજ્યમાં સર્વની પ્રભુજી હાજરીમાં અમે રહી શકીએ એવી પ્રાર્થનાને વિનંતી કરીએ છીએ. અમારા જીવન થકી પિતા અમે બીજાને પણ પ્રભુજી તમારી પાસે લાવવાને માટે સક્ષમ બનીએ માટે અમારા વિચાર વાણી વર્તન બોલાણ વ્યવહારથી પિતા કોઈને પણ દુઃખ ન થાય. પણ પરમેશ્વર અમે જ્યાં કંઈ જઈએ ત્યાં પ્રભુજી અમારા દ્વારા પ્રભુજી તમે અમે તમને રિપ્રેઝન્ટ કરીએ એવી અમે પ્રાર્થનાને વિનંતી કરીએ છીએ. પરમપિતા પરમેશ્વર આજની ભક્તિ સભામાં જે પ્રભુની બાબતો તમે અમને શીખવવાના છો એ શીખીને પ્રભુજી એ અમારા જીવનમાં લાગુ કરીને એ રીતે વર્તવા અને જીવવા પ્રભુજી મને સહાય કરજો. હવે પછીના દરેક સમયમાં પ્રભુજી અમે તમારી કૃપા માંગીએ છીએ પિતા. સર્વની ઉપર તમારી કૃપા રહેજો. તમારા સેવક અને બાળક સાથે પ્રભુજી તમારા હાથમાં સોંપીએ છીએ અને પ્રભુજી આજના દિવસની દરેક બાબતમાં પ્રભુજી અમે તમારી અગવાઈને દોરવણી માંગીએ છીએ પિતા. આ સર્વ બાબત તમારા વહાલા પુત્ર ઈસુના નામમાં માંગ્યું છે તેમ તમે સ્વીકાર્યું છે માટે તમારા નામમાં આપણે આપણા સ્થાન પર ઊભા થઈએ અને ભજન સંગ્રહમાંથી ગીત નંબર 193
કરીએ. વારાફરતી આપણે વાંચીશું. હું તારા નિયમ પ્રમાણે કેટલો બધો પ્રેમ રાખું છું. આખો દિવસ તેનું જ મનન કરું છું. મારી આંખો ઉઘાડ. તારા શાસ્ત્ર આશ્ચર્યકારક છે, માટે મારો જીવ તેમને પાળે છે. તારા વચનોનો ખુલાસો પ્રકાશ આપે છે, તે ભોળાને સમજણ આપે છે. જુવાન માણસ પોતાનો જીવક્રમ સાથે શુદ્ધ કરી શકે. તારા વચન પ્રમાણે તેની વિશે સાવધ રહેવાથી મેં મારા હૃદયથી તને શોધ્યો છે. તારી આજ્ઞાઓથી ચૂકીને મને ભટકવા ન દે. હું તારી વિરુદ્ધ પાપ ન કરું, માટે મેં તારું વચન મારા હૃદયમાં રાખી મૂક્યું છે. હે યહોવા, તારા વિધિઓનો માર્ગ મને શીખવો. હું ઠેઠ સુધી તે પ્રમાણે ચાલીશ. મને સમજણ આપ, એટલે હું તારો નિયમ પાળીશ. હા, મારા ખરા હૃદયથી તેને માનીશ. તારી આજ્ઞાઓના માર્ગમાં મને ચલાવ, કેમ કે તેમાં હું સંતોષ પામું છું. આમ મારી જીવન યાત્રામાં તારા વિધિઓ મારા ગીત થયા છે. મારા પગોને સારું તારું વચન દીવારૂપ છે, તે મારા માર્ગને સારું અજવાળારૂપ છે. હું ભૂલા પડેલા મેંઢાની પેટે ભટક્યો છું. તારા સેવકને શોધી કાઢ, કેમ કે હું તારી આજ્ઞાઓ વિસરી જતો નથી. ઈશ્વરના વચનો આશીર્વાદથી ભરપૂર કરો. આમેન. આવો આપણે આભાર સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થનામાં જઈએ. વિકાબેન એરિકભાઈને વિનંતી કરીશ કે તેઓ આપણને પ્રાર્થનામાં દોરશે. પ્રાર્થના કરીએ. પિતા, આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ આજના દિવસને માટે. પિતા, આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ સર્વ આશીર્વાદોને પિતા. આ પિતા, તમારી પાસે આવીએ છીએ ત્યારે આભાર સ્તુતિના કેટલા કારણો છે એ અમે ગણવા બેસીએ તો ગણાય નહીં, કેમ કે તમે તમારી નરી દયા અને કૃપામાં જ અમને નિભાવી રાખો છો. હા પિતા, સર્વ વસ્તુઓને માટે આભાર માનીએ છીએ. દરરોજના આશીર્વાદને માટે આભાર માનીએ છીએ. આ પિતા, તમારી પાસે આવે છે ત્યારે વિશેષ તમારા દીકરા પ્રભુ ઈસુ ખ્રિસ્તને માટે આભાર માનીએ છીએ કે જેમણે પોતાના રક્તથી અમને ખરીદી લીધા છે. આ પિતા, આભાર માનીએ છીએ કે તેમનામાં જીવન છે. આભાર માનીએ છીએ કે અમને તમે કદી તજી દીધા નથી ને મૂકી દીધા નથી. આ પિતા, આભાર માનીએ છીએ. જ્યારે આભારી ભાવ તમારી સામે પ્રગટ કરીએ છીએ ત્યારે દર વખતે રિયલાઇઝ કરીએ છીએ કે અમને અમારી યોગ્યતાથી ઘણું વિશેષ તમે આપ્યું છે. આ પિતા, આભાર માનીએ છીએ. પિતા, આભાર માનીએ છીએ કે એ તમારા સેવકોને માટે કે જે તમારું વચન લઈને અમારી મધ્યે આવી શક્યા, જે અમારા બાપ દાદાઓની વચ્ચે આવી શક્યા, અને એ વચન તમારું જીવતું વચન, જે જીવન આપનાર વચન છે, એ અમને સમજી શકીએ એ ભાષાનો મળ્યો. આ પિતા, આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. આ પિતા, આભાર માનીએ છીએ કે એ વચન આપ્યા પછી પણ તમે અમને નિભાવી રાખ્યા છે. આભાર માનીએ છીએ કે એ વચન અત્યારે વાંચવાની જે મોકળાશ આપી છે એના માટે. આભાર માનીએ છીએ એ સન્ડેની ગેધરિંગ્સ માટે. આભાર માનીએ છીએ એ ફ્રાઈડેની ગેધરિંગ્સ માટે, એટલા જેટલી ગેધરિંગ્સની તમે કૃપા આપો છો એના માટે. આ પિતા, આભાર જ માનીએ છીએ. તમને પ્રાર્થના કરીએ છીએ, વિનંતી કરીએ છીએ ત્યારે તમે સાંભળનાર દેવ છો માટે આભાર માનીએ છીએ. આ પિતા, અમને તમે દાસત્વનો આત્મા નથી આપ્યો પણ દત્તક પુત્રપણાનો આત્મા આપ્યો છે માટે આભાર માનીએ છીએ. આ પિતા, એક એવું અજાયબ હક આપ્યો છે પિતા કે જ્યારે અમે અબ્બાને બાપ કહીને બોલાવીએ ત્યારે તમે જવાબ આપો છો. આ પિતા, માટે આભાર માનીએ છીએ. પિતા, આભાર માનીએ છીએ આ જીવનને માટે. પિતા, આભાર માનીએ છીએ સર્વ ઉત્તમ વાનાથી તમે અમારા જીવનને તૃપ્ત કરો છો એના માટે. આ પિતા, આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ નોકરી વ્યવસાયને માટે. પિતા, આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ આ ચર્ચને માટે. આ પિતા, આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ ચર્ચમાં ચાલતી વિવિધ સેવાઓને માટે. આ પિતા, આભાર જ માનીએ છીએ. આ પિતા, એ વિશ્વાસ આપ્યો છે માટે આભાર માનીએ છીએ. એ ચર્ચ આપ્યું છે, ચર્ચમાં આવવાની તક પૂરી પાડો છો માટે આભાર માનીએ છીએ. આ પિતા, અહીંયા ચર્ચમાં આભાર સ્તુતિ કરી શકીએ છીએ ગાવા વગાડવા દ્વારા, માટે તમારો આભાર માનીએ છીએ. રેગ્યુલર તમારા સેવક આપ્યા છે માટે આભાર માનીએ છીએ કે
બાળક સાહેબ થકી અમે રેગ્યુલર તમારા વચનો એ સમજી શકીએ છીએ. આ પિતા બીજા સુવાર્તિક આપ્યા છે માટે આભાર માનીએ છીએ કે જેમના થકી અમને તમારા વચનોની સમજ મળે છે. આ પિતા જ્યારે આભાર માનીએ છીએ ત્યારે દરેક વસ્તુઓને માટે આભાર જ માનીએ છીએ પિતા, અને એક એક કરીને ગણીએ ત્યારે ક્યારેય પૂરી થવાની નથી પિતા. આ પિતા એ કપડાં રેગ્યુલર પહેરવા માટે આપો છો માટે આભાર માનીએ છીએ. એ ઉત્તમ વસ્તુથી અમારા મોઢાને તૃપ્ત કરો છો માટે આભાર માનીએ છીએ. એ અમારા સર્વ રોગ મટાડો છો માટે આભાર માનીએ છીએ. હા પિતા, આ સમયે અમારું હૃદય કહે છે કે હે મારા આત્મા યહોવાને સ્તુત્ય માન, તેના સર્વ ઉપકારો તું ભૂલી ન જા. હા પિતા, અત્યારે તમારી પાસે આવે છે ત્યારે આભાર જ માનીએ છીએ. હા પિતા, એ તમારી નરી દયા અને કૃપા માટે આભાર માનીએ છીએ કે જેના થકી એ અમારા પાપની બધી બાબતો તમે પોતાના પર ઓઢી લીધી પિતા. આ પિતા, એ તમારા દીકરા પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ પૃથ્વી પર આવીને પિતા અમારા સર્વના પાપની શિક્ષા ભોગવી કે જેથી કરીને અમે એ શિક્ષા પામીએ નહીં પિતા. આ પિતા, વચન કહે છે કે તમે વિશ્વાસથી તારણ પામ્યા છો અને એ તો દેવનું દાન છે, કરણીઓથી નહીં. હા પિતા, અમારા કામો ક્યારે પણ એવા નથી કે જે અમને અમારા પાપથી મુક્ત કરી શકે, ત્યારે તમારી કૃપા અને દયા માટે આભાર માનીએ છીએ જે દરરોજ અમારા પર તાજી કરાય છે. હા પિતા, અમે ગમે તેવી જગ્યાએ હોઈએ, ગમે તેવા પાપ કર્યા હોય, પણ તમે ક્યારેય અમને તજી દેતા નથી ને મૂકી દેતા નથી માટે આભાર માનીએ છીએ. હા પિતા, આભાર માનીએ છીએ જ્યારે અમે ઉડાવ દીકરાની પેટે ભટકી જઈએ છીએ ત્યારે પિતા તમે એ અમારી રાહ જોઈને બેસો છો એના માટે. હા પિતા, વિચાર, વાણી, વર્તન દ્વારા તમારી વિરુદ્ધના પાપ કરીએ છીએ, તમને ન ગમતા વિચારો લાવીએ છીએ, તમે ન ગમતા કાર્યો કરીએ છીએ. હા પિતા, રોજ એટલી વખત તમારી આગળ આવીને મિસ્ટેક કરીએ છીએ પિતા, પણ જ્યારે અમે ફરીથી પાસે આવીએ છીએ, જ્યારે અમે અબ્બા બાપ કહીને હાંક મારીએ છીએ, ત્યારે અમે આભાર માનીએ છીએ કે તમે વચન આપ્યું છે કે જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો આપણા પાપ માફ કરવાને તથા આપણને સર્વ અન્યાયથી શુદ્ધ કરવાને તે વિશ્વાસો તથા ન્યાયી છે. આ પિતા, એના માટે આભાર માનીએ છીએ કે અમે નહીં પણ તમે વિશ્વાસો છો. આ પિતા, એ માટે આભાર માનીએ છીએ. આ પિતા, એ માટે સ્તુતિ કરીએ છીએ. અત્યારે અમારા પાપોની કબૂલાત કરીએ છીએ કે જ્યાં કંઈ પણ અમે ઉણા ઉતરીએ છીએ પિતા, એ ખ્રિસ્તી જીવનમાં, ખ્રિસ્તને અનુસરવામાં, એ ખ્રિસ્તની પાછળ ચાલવામાં, તો સર્વ બાબતો માટે અત્યારે અમારી પાપ કબૂલાત કરીએ છીએ. હા પિતા, એ તમને ન ગમતા વર્તન હોય એ બાબતો અમારામાંથી તમે દૂર કરજો, એના માટે તમે અમારી સહાય કરજો. હા પિતા, જે બાબતો તમને પસંદ નથી પડતી એ સર્વમાં અમારી સાથે વાત અને વ્યવહાર કરો અને અમને એવી જગ્યાએ લઈ જાઓ કે જ્યાં અમે એવું જીવન જીવી શકીએ કે જે તમને મહિમા આપનારું હોય. અમે એવું જીવન જીવી શકીએ કે જેમાં અમે પોતાનો પ્રકાશ જગતમાં પ્રકાશીએ, કેમ કે તમારું વચન કહે છે કે એવું કરવું એ તમને કટાર જ છે. આ પિતા, આભાર જ માનીએ છીએ. અત્યારે સર્વ બાબતો, સર્વ આભાર સ્તુતિના અર્પણો આજના દિવસના સર્વ બાબતો તમને ચડાવીએ છીએ. આ પિતા, અમારા પાપોની અમને ક્ષમા કરો. આ પિતા, અમે પાપીએ છીએ, અમારા પર દયા કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. આવો આપણે ભજન સંગ્રહમાંથી ગીત નંબર 172 બેસીને ગાઈશું. Oh
આપણે જે બાઇબલ વાંચનમાં જવાના છે એમાં કોમલબેન વિક્ટરભાઈને વિનંતી કરીશ કે તેઓ આપણને લુકની લખેલી સુવાર્તા 13મો અધ્યાય 10 થી 17 કલમ. આપણે એ પહેલાં સ્તોત્રમાં જઈશું અને ક્વાયરને વિનંતી કરીશ. આવો આપણે ઈશ્વર પિતાના વચનો વાંચીએ તથા સાંભળીએ. લુકની લખેલી સુવાર્તા તેનો 13મો અધ્યાય 10 થી 17, જ્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે. વિશ્રામવારે તે એક સભાસ્થાનમાં બોધ કરતો હતો. જુઓ, જેને 18 વર્ષથી મંદવાળનો આત્મા વળગેલો હતો એવી એક સ્ત્રી ત્યાં હતી. તે કુબળી હતી અને કોઈ પણ રીતે સીધી ઊભી થઈ શકતી નહોતી. તેને જોઈને ઈસુએ તેને બોલાવીને કહ્યું કે, ભાઈ, તારા મંદવાળથી તું છૂટી થઈ છે. તેણે તેના પર હાથ મૂક્યો કે તરત તે ટટાર થઈ અને દેવની સ્તુતિ કરી. વિશ્રામવારે ઈસુએ તેને સાજી કરી માટે સભાસ્થાનમાં અધિકારીઓએ ગુસ્સે થઈને લોકોને કહ્યું કે 6 દહાડા છે કે જેમાં માણસોએ કામ કરવું જોઈએ, એ માટે તે દિવસે તેમને આવીને સાજા થયો, પણ વિશ્રામવારે નહીં. પણ પ્રભુએ તેને ઉત્તર આપ્યો કે, ઓ ઢોંગીઓ, તમારામાંનો હરેક પોતપોતાના બળદને તથા ગધેડાને કોઢમાંથી છોડીને વિશ્રામવારે પાવા સારું લઈ જતો નથી શું? આ સ્ત્રી જે ઇબ્રાહીમની દીકરી છે અને જેને શેતાને 18 વર્ષથી બાંધી રાખી હતી, તેને વિશ્રામવારે બંધનમાંથી છોડાવીને જોઈતી નહોતી શું? તેણે એ વાતો કહી ત્યારે તેના બધા સામાવાળા લજવાયા, અને જે બધા મહિમાવંત કામો તેણે કર્યા તેને લીધે બધા લોકો હર્ષ પામ્યા. આમીન.
બીજું શાસ્ત્રમાં યોહાનની સુવાર્તા તેનો પહેલો અધ્યાય 35-42. સારોનબેન. સંત યોહાનની લખેલી સુવાર્તા પહેલો અધ્યાય 35-43. બીજે દહાડે યોહાન તેના 2 શિષ્યોની સાથે ફરી ઊભો રહેલો હતો. તેણે ઈસુને ચાલતો જોઈને કહ્યું કે જુઓ, દેવનું હલવાન. તે 2 શિષ્યો તેનું બોલવું સાંભળીને ઈસુની પાછળ ગયા. તેઓને પાછળ આવતા જોઈને ઈસુએ ફરીને તેઓને પૂછ્યું કે તમે શું શોધો છો? તેઓએ તેને કહ્યું, રાબ્બી, જેનો અર્થ ગુરુ થાય છે, તું ક્યાં રહે છે? તેણે તેઓને કહ્યું કે આવીને જુઓ. માટે તેઓ ગયા અને તે જ્યાં રહેતો હતો તે સ્થળ જોયું, અને તે દહાડે તેઓ તેની સાથે રહ્યા. તે વખતે આશરે 10મી હોરા થઈ હતી, એટલે બપોર પછી 4 વાગ્યા હતા. જે 2 શિષ્યો યોહાનનું બોલવું સાંભળીને તેની પાછળ ગયા, તેઓમાંનો એક સિમોન પિત્તરનો ભાઈ આંદ્રિયા હતો. તે પ્રથમ પોતાના ભાઈ સિમોનને મળીને તેને કહે છે કે મસીહ, જેનો અર્થ ખ્રિસ્ત છે, તે અમને મળ્યો છે. તે તેને ઈસુની પાસે લઈ આવ્યો. ઈસુએ તેની સામે જોઈને કહ્યું કે તું યોનાનો દીકરો સિમોન છે, તું કેફા કહેવાશે, જેનો અર્થ પથ્થર છે. આમેન. ત્રીજું બાઇબલ વાંચન યોહાન 1:43-51. ઈસાબેન ગોયલ. યોહાનની લખેલી સુવાર્તા પહેલો અધ્યાય 43. બીજા દિવસે ઈસુને ગાલિલમાં જવાની ઈચ્છા થઈ અને ફિલિપને મળીને તેમણે તેને કહ્યું, મારી પાછળ આવ. હવે ફિલિપ તો બેથસાઇદાનો એટલે આંદ્રિયા તથા પિત્તરના શહેરનો હતો. ફિલિપે નથાનાએલને મળીને કહ્યું, નિયમશાસ્ત્રમાં જેમના સંબંધી મૂસાએ તથા પ્રબોધકોએ લખેલું તે એટલે નાઝરેથના ઈસુ, યુસુફના દીકરા અમને મળ્યા છે. ત્યારે નથાનાએલે તેને પૂછ્યું, શું નાઝરેથમાંથી કંઈ સારું નીકળી શકે? ફિલિપ તેને કહે છે, આવીને જો. ઈસુ નથાનાએલને પોતાની પાસે આવતો જોઈને તેને વિશે કહે છે, જુઓ, આ ખરેખરો ઇઝરાયેલી છે, એનામાં કંઈ પણ કપટ નથી. નથાનાએલે તેમને કહે છે, તમે ક્યાંથી ઓળખો છો? તમે મને ક્યાંથી ઓળખો છો? ઈસુએ તેને ઉત્તર આપ્યો, ફિલિપે તને બોલાવ્યો ત્યાર પહેલાં તું અંજીરી નીચે હતો ત્યારે મેં તને જોયો. નથાનાએલે તેમને ઉત્તર આપ્યો, રાબી, તમે ઈશ્વરના દીકરા છો, તમે ઇઝરાયેલના રાજા છો. ઈસુએ તેને કહ્યું, મેં તને અંજીરી નીચે જોયો, એવું મેં તને કહ્યું, તેથી શું તું વિશ્વાસ કરે છે? એ કરતાં તું મોટી વાતો જોશે. તે તેને કહે છે, હું તમને નિશ્ચય કહું છું કે તમે આકાશ ઉઘડેલું તથા ઈશ્વરના દૂતોને માણસના દીકરા પર ચઢતા અને ઉતરતા જોશો. આમેન. મેડિકલ ક્ષેત્ર હોય કે શિક્ષણ ક્ષેત્ર હોય, ખ્રિસ્તી સમાજનો દબદબો હંમેશા રહ્યો છે, અને એનું કારણ કે બંને સેવાના ક્ષેત્રો છે. અને પ્રભુનો બહુ જ આભાર કે આપણી મંડળીમાં પણ શિક્ષણ ક્ષેત્રે બહુ બધા લોકો સેવા આપી રહ્યા છે. આવો મંડળી તરીકે એવા શિક્ષણ ક્ષેત્રે સેવા આપનાર વ્યક્તિઓનું આપણે આજે સન્માન કરીએ. અને મંડળીના સેક્રેટરી પ્રમોદભાઈને વિનંતી કરીશ, તેઓ અને ભાઈ રેનેશન મંડળીના ખજાનચી બંને આ બાબતમાં આપણને આગેવાની આપશે. આપણી મંડળીમાં જે લોકો શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલા છે, ભૂતકાળમાં જોડાયેલા હતા, તેવા શિક્ષક ભાઈ બહેનોનું જ નહીં પણ આપણે સ્કૂલમાં બિન શૈક્ષણિક સ્ટાફ છે તેમને પણ દર વર્ષે આ રીતે સન્માન કરીએ છીએ. તો હું વિનંતી કરીશ કે જે લોકો શિક્ષણ સાથે જોડાયેલા છે, ચાહે તેઓ ટીચર હોય, બિન શૈક્ષણિક સ્ટાફ હોય, સબ સ્ટાફ હોય, જો અત્યારે હાજર હો તો તમે આગળ આવશો અને મંડળી તરીકે અમે આપનું સન્માન કરવા માગીએ છીએ. અમે જ્યારે નામ લખતા હતા ત્યારે એક નામ લખતા લગભગ 90 જેટલા નામ અમે લખ્યા, જેઓ શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલા છે, બિન શૈક્ષણિક સ્ટાફ છે અને સબ સ્ટાફ છે અને રિટાયર્ડ થઈ ગયા છે. એવા દરેકના નામ અમે લખ્યા અને લગભગ 90 જેટલા નામ અમે લખી શક્યા છીએ. ઈશ્વરનો આભાર માનીએ છીએ કે આટલા બધા લોકો આપણા શૈક્ષણિક સંસ્થાઓ સાથે અને શિક્ષણ સાથે જોડાયેલા છે. હું આપ સર્વને વિનંતી કરીશ, તમે હાજર છો તો આગળ આવશો. અમે ખાસ તમારું મંડળી તરીકે સન્માન કરવા માગીએ છીએ. તે સાથે જ એ લોકો પાસ્ટોરેટ કમિટીના મેમ્બર છે પણ ટીચર્સ નથી, એ લોકો આગળ આવશે ને આ સન્માન કરવામાં મદદ કરશે. પાસ્ટોરેટ કમિટીના પ્રિતેશભાઈ, બરસાબેન, પલ્લીબેન, તમે આગળ આવશો. એન્જલબેન. બધા શિક્ષકોને હૃદયથી આભાર માનું છું. તમે મને માત્ર અભ્યાસ જ નહીં પણ એક સારા વ્યક્તિ બનવાનું પણ શીખવ્યું છે.
તમે હંમેશા મને સ્વપ્ન જોવા અને તેમને પૂરા કરવા માટે પ્રેરણા આપી છે. આજે હું જે કાંઈ છું તે તમારી પ્રેરણા વિના શક્ય નહોતું. તમે હંમેશા મને પ્રોત્સાહન આપ્યું અને મારી ભૂલોમાંથી શીખવામાં મદદ કરી. તમે મને કહ્યું, નિષ્ફળતા ખરાબ વસ્તુ નથી, પરંતુ આપણે તેમાંથી શીખીએ છીએ અને આગળ વધીએ છીએ. તમે મને ફક્ત વિષયોનું જ જ્ઞાન આપ્યું નથી, પણ જીવનના મૂલ્યો પણ શીખવ્યા. જીવનમાં પડકારો આવશે, પરંતુ આપણે ક્યારેય હાર ન માનીએ. આજે હું શિક્ષક દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને તમને શિક્ષક માટે સફળતાનું સૂત્ર સમજાવું છું. શિક્ષકો માટે સફળતાનું સૂત્ર એટલે કે એસ છે. એસ એટલે સક્સેસ ઇન ટીચિંગ લાઈફ. શિક્ષણ કાર્યમાં સફળતા કેવી રીતે મેળવી શકાય તેને હું 3Dમાં જણાવું છું. એક ડિગ્નિટી એટલે કે ગૌરવ, બીજું ડેડિકેશન એટલે સમર્પણ, અને ત્રીજું ડિવોશન એટલે ભક્તિ. આવો આપણે તેના વિશે ટૂંકમાં જોઈએ. ડિગ્નિટી એટલે પોતાના મહાન કાર્ય પ્રત્યેની સભાનતાથી ઉદ્ભવેલ આત્મસન્માન અને ગૌરવની લાગણી. હું શિક્ષક છું અને વિદ્યાર્થીઓમાં સુપ્ત રીતે રહેલી દિવ્યતાને જાગૃત કરવાની મહાન જવાબદારી ઈશ્વરે આપણને સોંપી છે. આ કર્તવ્ય બોધ ઈશ્વર શિક્ષકને આત્મગૌરવ બક્ષે છે. સમગ્ર માનવ જાતિનું કલ્યાણ જોડાયેલું છે. આથી સમાજમાં શિક્ષકનું સ્થાન સર્વોચ્ચ છે. બીજું છે ડેડિકેશન એટલે કે સમર્પણ. પોતાના કર્તવ્ય પ્રત્યેનું સમર્પણ. જો આ સમર્પણ ભાવના હશે તો જ કર્તવ્યમાં નિષ્ઠા આવશે અને તો જ શિક્ષકને પોતાના મહાન કાર્યની પ્રતીતિ થશે. પરંતુ દુર્ભાગ્ય આજના યુગમાં મોટાભાગના શિક્ષકોનું વલણ વિદ્યાર્થીઓના ચારિત્ર ઘડતર અને વિકાસ કરતાં પૈસા પ્રત્યે વિશેષ રહ્યું છે. તેથી નિષ્ઠા ચાલી ગઈ છે અને નિષ્ઠાનો લોપ થતાં શિક્ષકો પણ ધંધાદારી વલણ દાખવતા થઈ ગયા છે. તેથી આ પવિત્ર વ્યવસાય દૂષિત થઈ ગયો છે. શિક્ષકો ધારે તે કરી શકે છે, માત્ર જરૂર છે નિષ્ઠાની, સમર્પિત ભાવનાની, વિદ્યાર્થીઓ પ્રત્યે પ્રેમ ભાવની. અને ત્રીજી બાબત છે ડિવોશન એટલે કે ભક્તિ. ભક્તિ એટલે પોતાના કર્તવ્ય પ્રત્યે લગાવ. જેમ પ્રભુની સ્તુતિ કરવામાં તન્મયતા આવી જતાં પ્રભુ પ્રત્યે ભાવ જાગૃત થાય છે, એમ ભણાવતા ભણાવતા શિક્ષક પણ પોતાના વિદ્યાર્થીઓ સાથે એકરૂપ બની જાય છે. તો શિક્ષકમાં રહેલું જ્ઞાન વિદ્યાર્થીઓને ચિત્તમાં આપોઆપ અંકિત થાય છે. શિક્ષકને ભણાવવામાં અને વિદ્યાર્થીઓને ભણવામાં ખુદ આનંદ આવે છે. આમ ઉપરોક્ત 3D શિક્ષક પોતાના જીવનમાં ઉતારે તો જ શાશ્વત શિક્ષક બની શકે. શિક્ષક વિશેના કેટલાક વાક્યો આપણે જોઈએ. શિક્ષક એટલે તે નહીં કે જે માત્ર કક્કો શીખવાડે, પણ જે સંસ્કારોને જીવનમાં કંડારે, સ્વપ્નોને સજીવન બનાવે અને બંને વચ્ચે સંતુલનનો પાઠ ભણાવે. ક્યારેક બાળકો સાથે બાળક બની જાઉં છું, કારણ કે હું શિક્ષક છું. દરરોજ કેટલાય ભાવિને એક દિશા આપું છું, કારણ કે હું શિક્ષક છું. ફરીથી આપ સર્વ શિક્ષક મિત્રોનો તેમજ પાળક સાહેબ અને પાસ્ટોરેટ કમિટીનો તથા મંડળીનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તમારો ખૂબ આભાર. તમે અમને શીખવો છો કે જેથી કરીને અમે બીજાઓને શીખવી શકીએ. તમે ચાહો છો કે તમારા શિષ્ય હંમેશા ફળવંત જીવન જીવે, અને માટે રોજ તમે તમારા વચનથી અમને શીખવો છો.
રોજ તમે જુદી જુદી બાબતોથી તમે અમને શીખવો છો. પ્રભુ તમારો ખૂબ આભાર. શિક્ષક તરીકેની ભેટ તમે આપી છે. પ્રભુજી, અમે તમારો આભાર માની છે. અહીં ઉપસ્થિત અમારા શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલા તમામ ભાલાઓને માટે પ્રાર્થના કરીએ છીએ. આ પવિત્ર ક્ષેત્રમાં એમની સેવાઓને ખૂબ આશીર્વાદિત કરો. જે વ્યક્તિઓ મધ્યે, જે બાળકો મધ્યે તેઓ શિક્ષણ કાર્ય કરી રહ્યા છે, પ્રભુજી, એ કાર્ય કરવા માટે પવિત્ર આત્માનું સામર્થ્ય આપો. એમના શબ્દો, એમના વિચારો, એમનું બિહેવિયર બધું જ બાળકોના જીવન ઘડતરને માટે આશીર્વાદિત બને એવી કૃપા અમે તમારી પાસે માંગીએ છીએ. જ્યાં જે પણ વ્યક્તિ જે પણ જવાબદારી અદા કરે છે, વિશ્વાસુપણે તમારો મહિમા થાય એ રીતે, અને એક અદ્ભુત સાક્ષી તેઓ ઊભી કરી શકે એ રીતે એ સેવા કરે, એ ફરજ બજાવે, એ કર્તવ્ય નિભાવે, એ માટે તમે તેઓને સહાય કરજો. પ્રભુજી, અમારું આ પૃથ્વી પરનું જીવન ટૂંકું છે, ક્ષણિક છે, પણ પ્રભુ અમે એવી રીતે જીવન જીવીએ કે એ જીવનથી બીજાઓ પ્રેરણા મેળવે, બીજાઓ શિક્ષણ પ્રાપ્ત કરે, બોધ મેળવે. અને પ્રભુજી, અમારી દરેક બાબતો દ્વારા અમે શીખવનારા અને તમારી પાસેથી શીખનારા બનીએ એવી કૃપા તમે થવા દો. શિક્ષક એક મીઠા અને અજવાળા સમાન છે. ત્યાં પ્રભુ એમને એ કાર્ય કરવા માટે તમારી કૃપા આપજો. શ્રીને રાજકોટ મંડળી તરીકે અમે તેઓને તમારા હાથમાં સોંપીએ છીએ. ઈસુના નામમાં આમેન. આમેન. થેન્ક યુ. બધાનો ખૂબ જ આભાર. પ્રભુ તમારી સેવાઓને. આવો આપણે સ્તુતિ આરાધનામાં જઈએ, અને હું નોર્મા મેકવાને વિનંતી કરીશ કે તેઓ આપણને તેમાં દોરવણી આપશે. સાથે ક્વાયર પણ સહાય કરશે. આજે જ્યારે આપણે ટીચર્સ દિવસ ઉજવી રહ્યા છે, શિક્ષક દિવસ ઉજવી રહ્યા છે, ત્યારે ખાસ જોઈએ કે જ્યારે અભ્યાસમાં આપણને કોઈ મૂંઝવણ આવે છે, કોઈ તકલીફ આવે છે, તો આપણે ટીચર પાસે જઈએ છીએ. સ્કૂલમાં હોય અને કંઈક આપણને ઈજા થાય છે તો ફર્સ્ટ એડ કિટ ટીચર લઈને દોડીને આવે છે. અને જો આપણે સ્કૂલમાં અચાનક લાઇટ જતી રહીને અંધકાર છવાઈ જાય તો ટીચર એમાંથી બહાર લાવે છે. પણ એ હતી એક જગતની બાબત. આપણે જોવા જઈએ તો આપણા જીવનમાં આંતરિક રીતે જો કોઈ આપણે ડિસ્ટર્બ થઈ જઈએ છીએ, આપણને આંતરિક કોઈ ચોટ લાગે છે, તો ઈશ્વર આપણને સાજાપણું આપે છે. એ સાથે જ આપણે જોઈએ તો આપણા જીવનમાં ઘણા એવા પ્રશ્નો ઉદ્ભવે છે, ત્યારે ઈશ્વર તેમાંથી આપણને દરેક પ્રશ્નોના જવાબ, દરેક પ્રશ્નોનો એક હલ આપણને આપે છે. ને એ જ બાબતને યાદ કરાવતું આપણે ગીતમાં જોડાય. ગીતના શબ્દ છે હર સવાલ કા જવાબ તું. અને એ ગીતના શબ્દમાં આપણે જોડાઈએ ને ક્વાયર સાથે આપણે જોડાઈશું. ગીતના શબ્દ છે તું હી તું. સ્ક્રીન પર દેખાડવામાં આવશે. ઈશ્વરે આપણને વાજિંત્ર આપ્યા છે 10 તારવાળા. આપણા હાથોનો આપણે ઉપયોગ કરીએ અને તાળી વગાડીને આપણે પ્રભુની સ્તુતિમાં જોડાઈએ.
પ્રભુનો આભાર માનીએ છીએ અને પ્રભુની સ્તુતિ કરીએ છીએ, કેમ કે આજનો દિવસ પ્રભુએ આપણને દેખાડ્યો છે. ગીતના શબ્દ કહે છે, યીશુ મસીહ ભરોસા મેરા, તું હી સહારા મેરા. ગમે તેટલી મૂંઝવણો આવે છે, મુશ્કેલી આવે છે, પણ આપણા ઈશ્વર છે એ તેમના હાથમાં આપણને ધરી રાખે છે. વચન કહે છે કે હું તને કદી મૂકી દઈશ નહીં ને કદી તને ધજી દઈશ નહીં. અને આપણા પ્રભુ છે એટલા મહાન છે. દરરોજના જીવનમાં જોવા જઈએ તો ઘણા બધા પાપ કરીએ છીએ અને આપણે જાણીએ છીએ કે એ પાપ છે, છતાં પણ આપણે કરીએ છીએ. અને એમની કરુણા, એમની ભલાઈ એટલી બધી છે કે હંમેશા એ બાપ આપણને માફ કરે છે. એ એમનો પ્રેમ આપણા પર અતૂટ વરસાવતા રહેશે. આવો એ પ્રભુની સ્તુતિ કરતા આ ગીત સાથે પ્રાર્થનામાં જોડાઈએ અને કહીએ કે હાથ ઉઠાકર ગાઉંગા, यीशु तेरा नाम रहे ऊंचा. આ સમયે ઈશ્વરના ચરણોમાં આવીએ છીએ ત્યારે માંગીએ કે પ્રભુ અમારો ભરોસો એ તમારી પર જ રહે. यीशु मसीह भरोसा मेरा, यीशु मसीह भरोसा मेरा, तू ही सहारा है मेरा. मुश्किल समय में तू ही दिलासा, साथ रहेगा तू सदा. आओ આપણે કહીએ यीशु मसीह भरोसा मेरा. मुश्किल समय में तू ही दिलासा, साथ रहेगा तू सदा. करुणा भलाई तेरी सदा रहेगी मुझ पर. तेरी विश्वास योग्यता देखूंगा. आओ આપણે આપણા હાથોને ઉઠાવીને કહીએ, આવો આપણે આપણા હાથોને ઉઠાવીને કહીએ, પ્રભુ એટલો મહાન છે કે આપણને મોતના મોઢામાંથી બહાર લાવે છે. આપણે ગમે તેટલા દુઃખમાં હોઈએ, એક પરિસ્થિતિ આવે કે આપણે આપણા જીવનનો અંત લાવવા માંગતા હોઈએ, પણ આપણા ઈશ્વર એ પરિસ્થિતિમાંથી પણ આપણને બહાર લાવે છે. મોત સે હે બચાયા, મોત સે बचाया तूने, जीवन नया है दे दिया. नाम लेकर पुकारा मुझे, महिमा से मुझको भर दिया. मौत से है
हम हाथ उठाकर गाएंगे यीशु तेरा नाम रहे होश। हम हाथ उठाकर गाएंगे यीशु तेरा नाम रहे होश। हम हाथ उठाकर પ્રભુના ચરણોમાં આવ્યા છે ત્યારે પ્રભુનો આભાર માનીએ, કેમ કે તે આપણને દરેક બાબત અધિકતર આપતા જાય છે. આપણે તેને માટે યોગ્ય નથી, પણ ઈશ્વર આપણને તે આશીર્વાદ આપતા રહે છે. અને એક ગીતનો એક અંતરો આપણે ગાઈએ ને તેમાં કહે છે, યોગ્યતા સે બઢ કે દિયા. આપણે પ્રભુ પાસે માગીએ છીએ, પણ ઈશ્વર આપણને વધારે ને વધારે આપતા જાય છે. આભાર માનીએ છીએ અને તમારી સ્તુતિ કરીએ છીએ કે તમે આ જીવન અમને આપ્યું પિતા. તમે એક અમારા ઉત્તમ શિક્ષક બની રહ્યા છો પિતા. તમારા વચનોથી અમને શિક્ષા આપો છો પિતા. તમે અમે જો ખોટા માર્ગમાં જઈએ છીએ તો તમે અમને પાછા વાળો છો પિતા. એ જગતના શિક્ષકો તો છે, પણ અમારા અંદરના જીવનને બદલાવનાર શિક્ષક તમે છો. એ દરેક બાબતને માટે તમારો આભાર માનતા, તમારી સ્તુતિ કરતા અમારા સ્તુતિ અને આરાધનાના અર્પણો તમને ચડાવીએ છીએ પિતા. અમે કંઈ નથી, પણ તમે સર્વસ્વ છો પિતા. તમારો આભાર માનતા આ સ્તુતિના આરાધના તમે સ્વીકાર કરો તેવું તમારી પાસે માંગી લેતા પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં સાંભળી માન્ય કરો પિતા. આમેન. બેસી જશો. હું પાળક સાહેબને વિનંતી કરીશ કે તેઓ આપણને મધ્યસ્થીની પ્રાર્થનામાં દોરી જાય. ખાસ પ્રાર્થનામાં આપણે પંજાબને યાદ રાખીશું. પંજાબમાં અતિવૃષ્ટિના કારણે વરસાદ વધારે પડ્યો, એના કારણે બહુ ભયંકર પરિસ્થિતિ છે. આવો એ બાબતને આપણે પ્રાર્થનામાં લઈ જઈએ, પ્રાર્થના કરીશું. અમારી પ્રાર્થનાના સાંભળનાર એવા જીવંત ઈશ્વર, અમે તમારો આભાર માનતા તમારી સમક્ષ અમારા હૃદયોને ખુલ્લા કરીએ છીએ. અમારી ચિંતા, અમારા દુઃખ, અમારા પ્રશ્નો, અમારું આયોજન, અમારી ઈચ્છા, અમારી લાગણીઓ
અમારી માંગણીઓ બધું જ અમે તમારી સમક્ષ લાવીએ છીએ, કેમ કે અમે જાણીએ છીએ અમે માંગીએ કલ્પીએ એના કરતાં વિશેષ કરવાનું સામર્થ્ય કેવળ તમારી પાસે છે. તે પ્રભુ અમે અમારી મંડળીને ખાસ તમારી આગળ લાવીએ છીએ. સિંહ રાજકોટ મંડળીની દરેક વ્યક્તિ, કુટુંબ અને મંડળીની દરેક વિંગ્સને પ્રભુ તમે આશીર્વાદ આપો. પાસ્ટોરેટ કમિટી, ક્વાયર, સન્ડે સ્કૂલ, યુથ, મહિલા સંગત, સિનિયર સિટીઝન્સ, પિત્તર ટીમ, પોલ ટીમ, બધી જ બાબતોને પ્રભુ અમે તમારી પાસે લાવીએ છીએ. આ તમામ સેવાઓને આશીર્વાદિત કરો. એ દ્વારા મંડળી વૃદ્ધિ પામે, મંડળી તમારામાં તમે ચાહો છો તેવા સ્વરૂપમાં ઢળતી જાય તેવી કૃપા અમે તમારી પાસે માંગીએ છીએ. અમારી મંડળીમાં જેઓ બીમાર છે તેવા અમારા સ્નેહીજનોને અમે તમારી કૃપા નીચે લાવીએ છીએ. વિશેષ કરીને પ્રભુજી અમે કોલરનભાઈને માટે, ચાર્લ્સભાઈને માટે, આર્થરભાઈને માટે, ઇમાન્યુએલભાઈને માટે, સાગરભાઈને માટે, દીપકભાઈ બાવીસીને માટે, કમલેશભાઈને માટે, વિપુલભાઈ ક્રિશ્ચનને માટે, એમ્યુઅલ ક્રિશ્ચનને માટે, અબીબેન હાલોરીને માટે, અબીબેન ગોહિલને માટે, કમળાબેન ચંદાણીને માટે, કોમલબેન ચંદાણીને માટે, વિજયાબેનને માટે, સુમનબેનને માટે, રૂબીનાબેનને માટે, સુહાસિનીબેન કટારાને માટે, પલબેનને માટે, તેમજ શેરોનબેન, વિક્ટરભાઈ મહોત્રા તેમજ વિક્ટરભાઈને એમના બાળકો માટે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ. એ સિવાય અમારી જાણ બહાર પણ જો કોઈ વ્યક્તિ બીમાર છે તો પ્રભુ અમે તેઓને તમારી પવિત્ર કૃપા નીચે લાવીએ છીએ, કેમ કે અમે જાણીએ છીએ પ્રભુ અમે ભલે અત્યારે અહીં પ્રાર્થના કરીએ છીએ પણ અમારી પ્રાર્થનાના પ્રત્યુત્તર સ્વરૂપે પ્રભુ ત્યાં તેઓ જ્યાં છે ત્યાં તમે તેઓને સ્પર્શ કરવા માગો છો. અમારી એ જ વિનંતી છે પ્રભુ, તમારા પવિત્ર સ્પર્શમાં તેઓને જે કંઈ માંદગી છે તમે એમાંથી તેઓને છોડાવો, તમે તેઓને સાજાપણું આપો, તમે તેઓને તંદુરસ્તીનો આશીર્વાદ આપો. પ્રભુ ઈશ્વરનું લોહી એમના શરીરમાં વહેતું થાય અને શરીર નિરોગી ચંગાઈ પ્રાપ્ત કરે તેવી કૃપા અમે તમારી પાસે માંગીએ છીએ. એ સાથે અમારી મંડળીમાં સન્ડે સ્કૂલ દ્વારા, મહિલા સંગત દ્વારા, સિનિયર સિટીઝન્સ દ્વારા અને મંડળી દ્વારા આવનાર દિવસોમાં જે કંઈ આયોજનો કરવામાં આવ્યા છે પ્રભુ એ તમામ આયોજનોને તમારી પાસે લાવીએ છીએ. પ્રભુ એ પ્રત્યેક આયોજનોને તમે સફળ કરો, કેમ કે તમને અમે આગેવાન તરીકે સ્વીકારીએ છીએ, તમારી દોરવણી માંગીએ છીએ. તમે એ દરેક આયોજનોમાં અગ્રેસર બનીને દરેક વ્યવસ્થા પૂરી પાડજો, દરેક બાબતોમાં તમે અમને ગાઈડ કરજો કે જેથી કરીને પ્રભુ તમે ચાહો છો તે રીતે એ તમામ આયોજનો સફળ, આશીર્વાદિત થાય અને તમને મહિમા અને માન મળે. પ્રભુ અમે ગુજરાત ડાયોસિસ લેવલે આવનાર દિવસોમાં જે આયોજન છે પ્રભુજી એ સિનિયર સિટીઝનને લગતું હોય, યુથને લગતું હોય, બાળકોને લગતું હોય, બહેનોને લગતું હોય, એ તમામ આયોજનોને પણ તમારી પાસે લાવીએ છીએ. એ સાથે અમારા માન્ય બિશપ સાહેબને, કાર્યવાહક સમિતિને, તમામ ધર્મ સેવકોને, ગુજરાત ડાયોસિસની તમામ મંડળીઓને તમારી કૃપા નીચે લાવીએ છીએ. ઓ પ્રભુ, બધી જ બાબતો તમારા દ્વારા સ્થાપિત થયેલી છે અને માટે તમારા દ્વારા જ તે આશીર્વાદિત થાય, તમારા દ્વારા જ પ્રભુજી એ આગળ વધે અને પ્રભુજી એમાં તમને મહિમા મળે તેવી અમે પ્રાર્થના અને વિનંતી કરીએ છીએ. અમારા માન્ય બિશપ સાહેબને તમે વિશેષ કૃપા આપજો તેવી પણ અમે ખાસ પ્રાર્થના અને વિનંતી કરીએ છીએ. સાથે પ્રભુ અમે અમારા દેશને માટે ખાસ પ્રાર્થના કરીએ છીએ. અત્યારે દેશની પરિસ્થિતિ પ્રભુ તમે જાણો છો, વિશેષ કરીને જે રાજ્યોમાં અતિવૃષ્ટિના કારણે પ્રભુજી ભયંકર પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે એવા રાજ્યોને માટે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુજી ખાસ કરીને પંજાબને માટે પ્રાર્થના કરીએ. પંજાબમાં પ્રભુજી ઘણા બધા ગામો સંપર્ક વિહોણા બન્યા છે. ઘણા બધા ગામોમાં પ્રભુજી લોકો પોતાના ઘરો છોડીને દૂર વિસ્તારમાં રહેવા જવા મજબૂર થયા છે. ઘણા લોકોએ પોતાના સ્નેહીજનોને ગુમાવ્યા છે. ત્યાં ઘણું બધું નુકસાન થયું છે. પ્રભુ તમે કૃપા કરો, દયા કરો મારા પરમેશ્વર, તમારા લોક પર તમારી દયા થવા દો પ્રભુ. અને પૂરની સ્થિતિમાં પ્રભુજી પ્રત્યેકને કોઈકને કોઈક રીતે મદદ ને સહાય પૂરી પ્રાપ્ત થાય, દરેકનો બચાવ થાય, દરેકને પ્રભુજી તમારી કૃપા પ્રાપ્ત થાય એવી અમે ખાસ પ્રાર્થના અને વિનંતી કરીએ છીએ. એ સાથે પ્રભુજી આવનાર દિવસમાં અમારા દેશમાં જ્યાં પણ ઇલેક્શન થનાર છે એવા રાજ્યોને પણ અમે તમારી પાસે લાવીએ છીએ. પ્રભુજી અમારા દેશનું વાતાવરણ
પ્રભુજી તમારા કંટ્રોલમાં તમે લો પ્રભુ. બધા જ એકબીજાને પ્રેમ કરી શકે, એકબીજાને સપોર્ટ કરી શકે અને પ્રભુજી દેશનું હિત કેન્દ્ર સ્થાને રાખીને પોતાની નૈતિક ફરજો અદા કરે એ માટે સર્વને કૃપા આપજો. ઇલેક્શનના કારણે પ્રભુજી ક્યાંય કોઈ પણ રીતે મનભેદ કે વિચારભેદ કે પછી વ્યક્તિઓ વચ્ચે વેર ઝેર એવું કંઈ જ ન થાય, પણ પ્રભુ બધા જ સમજી વિચારીને હો પ્રભુ તમારા આત્માથી દોરવાઈને જે સારું ને શ્રેષ્ઠ છે, જે તમારી ઈચ્છામાં છે તે કરવા પ્રેરાય, તે અમે ખાસ પ્રાર્થના અને વિનંતી કરીએ છીએ. એ માટે પ્રભુ અમારી ખાસ પ્રાર્થના છે, અમારા દેશને તમે ચંગાઈનો આશીર્વાદ આપો. અમારા દેશના પ્રત્યેક વ્યક્તિને ઈસુમાં તારણ છે, ઈસુમાં માફી છે, ઈસુમાં જીવન અને ભરપૂર જીવન છે તે જાણવા માટે, તે સમજવા માટે અને સ્વીકારવા માટે તમારી કૃપા થવા દેજો. વિશ્વને તમારી પાસે લાવીએ છીએ, વિશ્વની સાર્વત્રિક મંડળીને માટે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. તમારા આગમનને માટે સાર્વત્રિક મંડળીને તમે તૈયાર કરો પ્રભુજી. એમાં એક ભાગ તરીકે અમે અમારું કુટુંબ પ્રભુજી તમારામાં એ તમારા બીજા આગમનને માટે પોતાને તૈયાર કરીએ એવી કૃપા થવા દો. એ માટે સુવાર્તા પ્રચાર કરતી તમામ વ્યક્તિ, કુટુંબ, મંડળી, સમાજને, સંસ્થાઓને પ્રભુ તમે આશીર્વાદિત કરજો, તે પણ અમે પ્રાર્થના કરીએ છીએ. અહીં ઉપસ્થિત પ્રત્યેક વ્યક્તિ માટે મારી પ્રાર્થના છે, આજે અત્યારે તેઓ જે કંઈ પ્રાર્થનામાં માંગી રહ્યા છે પ્રભુ તમે તેમની પ્રાર્થનાનો પ્રત્યુત્તર આપજો. એમની ચિંતાઓ દૂર કરો, એમના દુઃખ તમે દૂર કરો, એમના પ્રશ્નો તમે દૂર કરો. એમના જીવનમાં પ્રભુજી તમારી શાંતિ ઉતરવા દો. એમના જીવનોને તમારી નજીક લાવો પ્રભુજી, કે જેથી એમનું જીવન, એમનું વ્યક્તિગત કૌટુંબિક જીવન તમારા આશીર્વાદોથી ભરાઈ જાય, ખુશીઓથી ભરાઈ જાય અને પ્રભુજી એમના આયોજનોને તમે સફળ કરજો. ફરી એકવાર અમે બધા જ પ્રભુ તમારા પવિત્ર હાથમાં સોંપાતા અમારી આ પ્રાર્થના વિનંતી પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં બાપ તમે સાંભળો અને સ્વીકારો. આમેન. આમેન. બાળક સાહેબનો આભાર. હું કોયરને વિનંતી કરીશ કે તેઓ આપણને સ્પેશિયલ સોંગમાં દોરી જાય. Thank you.
હું જેનિકા રેનિક્સથી વિનંતી કરીશ કે તેઓ આપણને સંદેશા પહેલાંની પ્રાર્થનામાં દોરી જાય. રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુ, ઉચ્ચ અને ઉન્નત રાજેશન પર વિરાજમાન એવા અમારા પરમેશ્વર પિતાજી, પ્રભુજી, આજે જે વચન અમારી પાસે આવનાર છે ત્યારે પ્રભુજી એ વચનને તમે આશીર્વાદિત કરજો અને પ્રભુ તમારા સેવકના મુખના શબ્દો તમે બનજો અને પિતાજી તમારું વચન એ અમારા જીવનોમાં કાર્ય કરનાર બની શકે એવું તમે થવા દેજો. પ્રભુ ઈસુના નામમાં આમીન. શિક્ષક દિવસ જ્યારે ઉજવી રહ્યા છીએ ત્યારે ખાસ આ એક એવું ક્ષેત્ર છે કે જેમાં બધા જ નથી હોતા, પણ એક એવું ક્ષેત્ર છે કે જેનો આશીર્વાદ બધા જ મેળવે છે. ક્યાંક ને ક્યાંક કોઈકને કોઈક રીતે કોઈકની પાસેથી આપણે શીખતા જઈએ છીએ. ઘણી વખત આપણને ખબર હોય કે આ આપણો ગુરુ કે શિક્ષક છે કે જેના હાથ નીચે હું આ વિષય ભણ્યો હતો, આ ધોરણ ભણ્યો હતો. ઘણી વખત આપણને નથી ખબર હોતું, કોઈક આપણને કંઈક શીખવાડી જાય છે અને એમ એ આપણો ગુરુ બની જાય છે. પણ આ વિશ્વમાં જે પણ શિક્ષકો હોય, ચાહે તે કોઈ પણ ક્ષેત્રના હોય, સ્કૂલના હોય, કોલેજના હોય, ધાર્મિક શિક્ષણના હોય, એ બધામાં જો આપણે પ્રભુ ઈસુને કમ્પેર કરવાનો પ્રયત્ન કરીશું તો વાલાઓ, હું પોતે વ્યક્તિગત રીતે એવું માનું છું કે પ્રભુ ઈસુ સૌથી બેસ્ટ, ઉત્તમ જ નહીં પણ સર્વોત્તમ એવા આપણા ગુરુ અને શિક્ષક છે. અને માટે બહુ ઝડપથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત કેવા શિક્ષક હતા, એમની શિક્ષણ આપવાની પદ્ધતિ કેવી હતી એ જો તમે બાઇબલમાં જોશો તો તમને ખ્યાલ આવશે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સૌથી ઉત્તમ શિક્ષક ખરેખર છે. બાઇબલમાં ઈસુને શિક્ષક તરીકે સંબોધવામાં આવ્યા છે અને 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને આ 10 પાના આજે હું લખીને લાવ્યો છું. મને એમ હતું કે બહુ બધું બોલીશ, કેમ કે ઈસુ જ્યારે શ્રેષ્ઠ શિક્ષક છે અને એવા શ્રેષ્ઠ શિક્ષક વિશે બોલવાની વાત આવે તો શબ્દો ઓછા પડે. બાઇબલમાં ઈસુને એક શિક્ષક તરીકે જો તમે જો, હા ચોક્કસ તે તારણહાર છે, તે ઉદ્ધારક છે, તે પિતાના એકના એક પુત્ર છે, રાજા છે, મારો મિત્ર છે, મારા પાળક છે. પણ એની સાથે બાઇબલ ઈસુની બીજી પણ એક ઓળખ આપે છે, તે તો એ કે ઈસુ એક શિક્ષક છે, ગુરુ, રબ્બી તરીકે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણે બાઇબલમાં જોઈએ છે. ઘણા બધા રેફરન્સો હું લખીને લાવ્યો છું, પણ કદાચ બધા નહીં અપાય. લૂકની સુવાર્તા, માથીની સુવાર્તા, યોહાનની સુવાર્તા જો તમે જોશો તો લગભગ 51 કરતાં વધારે વર્ડ્સ ઈસુને શિક્ષક તરીકે જણાવે છે. શા માટે એ ઉત્તમ શિક્ષક? શા માટે? પહેલું કારણ કે એમનું શિક્ષણ અથવા તો શિક્ષણ આપવાની જે પદ્ધતિ હતી એ બહુ અનેરી હતી. માર્કની સુવાર્તા 1 અધ્યાય અને 22મી કલમ જો તમે જોશો તો લોકોએ નોંધ્યું, લોકોએ એ સ્વીકાર્યું કે બીજા શાસ્ત્રીઓ જે રીતે અમને ધર્મનું શિક્ષણ આપે છે એમાં અને ઈસુ જે રીતે શીખવાડી રહ્યા છે એમાં તફાવત છે. કેમ કે ઈસુ અધિકાર સાથે શીખવાડતા હતા. અધિકાર સાથે એમના બોધમાં, એમના શિક્ષણમાં એક અધિકાર હતો. જેમ એક બાપ પોતાના બાળકને અધિકાર સાથે શીખવે છે કે ના બેટા તું આ કર, એમાં એક અધિકાર આપ્યો અને સાથે એને શીખવાડવાની વાત આવે છે. ઈસુ અધિકાર સાથે
શીખવતા હતા. જો લુકની સુવાર્તા 4 અધ્યાય 32 થી 36 તમે જુઓ તો ત્યાં લખ્યું છે કે ઈસુના બોધમાં, શિક્ષણમાં, શબ્દમાં ફક્ત અધિકાર જ નહીં, પરાક્રમ પણ હતું. અધિકાર અને પરાક્રમ, એમના શિક્ષણમાં અધિકાર અને પરાક્રમ હતું. લુકની સુવાર્તા 13મા અધ્યાયમાં જો તમે આવશો તો ત્યાં એક સભાસ્થાનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત બોધ કરવા ગયા છે અને વિશ્રામવારના દિવસે અને સભાસ્થાનમાં તેઓ બોધ કરી રહ્યા છે. ત્યાં એક કુબડી સ્ત્રી આવી છે. હવે આ સ્ત્રી તો ઘરેથી જ્યારે એ બોધ સાંભળવા સભાસ્થાનમાં આવી ત્યારે એમ કે આજે હું ધર્મનું શિક્ષણ મેળવવા જઈ રહ્યું છું, શિક્ષણ મેળવવા આવી હતી. પણ વાલાઓ, ત્યાં આપણે જોઈએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ કુબડી સ્ત્રીને સાજાપણું આપ્યું. ઈસુના શબ્દમાં અધિકાર હતો, સામર્થ્ય હતું અને પરાક્રમ હતું. એમના શિક્ષણથી લોકો છુટકારો મેળવતા. આ વાત ઈસુને બીજા શિક્ષકો કરતાં એક ઊંચી પાયરીએ મૂકે છે. બીજા શિક્ષકો જે શીખવાડે છે એમાં કદાચ અધિકાર હોઈ શકે, પણ સામર્થ્ય અને પાવર, પરાક્રમ કે જેમાં છુટકારો છે, ઈસુના શિક્ષણમાં હતું. બીજો પોઈન્ટ ઈસુના શિક્ષણમાં કે ઈસુ દરેક સ્તરના લોકોને શીખવતા હતા. વડીલો હોય કે બાળક હોય કે જુવાન હોય, સ્ત્રી હોય કે પુરુષ હોય, બધાને ઈસુ શીખવતા હતા. અને એમના શિક્ષણમાં બહુ જ જ્ઞાનીમાં જ્ઞાની વ્યક્તિ હોય એને પણ, અને સૌથી પછાત, તુચ્છ, જેની કોઈ ગણના નથી એવા વ્યક્તિને પણ એ જ ભાવથી, એ જ પ્રેમથી, એ જ બાબતથી શિક્ષણ આપતા હતા. જો તમે યોહાનની સુવાર્તા 3 અધ્યાય જોશો તો ત્યાં યહૂદીઓનો અધિકારી ફરોશી એવો નિકોદેમસ ઈસુની પાસે શિક્ષણ લેવા આવે છે અને એને એના લેવલ પ્રમાણે, આ તો ફરોશી છે, ધર્મનો જાણકાર, અધિકારી છે, એ ઉચ્ચ કક્ષાનો અધિકારી વર્ગનો વ્યક્તિ જ્યારે ઈસુની પાસે આવે છે ત્યારે એના લેવલનું એને શિક્ષણ આપે છે. અને જો તમે આગળ વધો ને 4 અધ્યાય જુઓ તો ત્યાં એક સમરૂની બાઈ સૈકર શેરના કૂવા પાસે મળે છે ઈસુને. હવે આ સમરૂની બાઈ, સમરૂની લોકોને તો યહૂદી લોકો તુચ્છ ગણતા હતા, હલકા ગણતા હતા, અભણ લોકો, બુદ્ધિ વગરના, જેની સાથે વાત પણ કરવા તૈયાર ના થાય એવા એ લોકો. એ બાઈની સાથે પણ ઈસુ એ જ ભાવથી એના લેવલે જઈને એને સમજાય એ રીતે, એને ગળે ઉતરે એ રીતે વાત કરતા હતા. અધિકારી હોય કે ભણ વ્યક્તિ હોય, તરછોડાયેલી વ્યક્તિ હોય, ઈસુ દરેક વર્ગના લોકોને સામર્થ્યથી, પરાક્રમથી, અધિકારથી શિક્ષણ આપતા, અને માટે તે નિરાળા ઈશ્વર શિક્ષક છે. બીજા કરતાં એક પાયરી ઉપર એ છે, કેમ કે એ દરેક સ્તરના લોકોને સમજી શકાય એ રીતે પોતે એમને સમજીને શિક્ષણ આપતા હતા. ત્રીજી વાત, પ્રભુ ઈસુ સૌથી નિરાળા અને ઉત્તમ શિક્ષક કેમ છે? કેમ કે એમને કોઈ જગ્યાની પડી નહોતી કે મને બોધ આપવા માટે સ્ટેજ જ જોઈએ, ખુરશી જ જોઈએ, આગળ જ આવીને હું બોલી શકું, એવું નહીં. એ હોડી પર ઊભા રહીને બોલી જતા, એ ચાલતા ચાલતા શિક્ષણ આપતા. ગામથી દૂર વેરાન જગ્યાઓમાં લોકો આવી જાય તો ત્યાં તેઓને બેસાડીને શિક્ષણ આપતા હતા. એમને કોઈ સ્ટેજ, કોઈ પ્રસંગ કે કોઈ ખાસ જગ્યાની એ નહોતી. સુમસાન જગ્યા હોય
ઘરમાં પણ બેસીને એક કુટુંબ ભેગું થઈ જાય તો ત્યાં બેસીને શિક્ષણ આપે, ચાલતા ચાલતા શિક્ષણ આપે. જ્યાં તક મળી, જ્યાં સમય મળી ગયો, જ્યાં વ્યક્તિની ઈચ્છા જોઈ શિક્ષણ આપવા લાગ્યા. અને માટે એ અલગ શિક્ષક છે. આપણે ઘણી વખત જગ્યા જોવાનો પ્રયત્ન કરીએ. મને આ સ્ટેજ હોય તો હું બોલું, નહીં તો ન બોલું. ઈસુ એવા નહોતા. ચોથી વાત, બહુ ઝડપથી જોઈએ. ચોથી વાત, એમના શિક્ષણને જો તમે ધ્યાનથી સાંભળતા હશો તો બહુ જ પ્રેક્ટિકલી શિક્ષણ હતું એમનું. સામાન્ય માણસ પણ સમજી શકે એવા દાખલા, દલીલો, ઉદાહરણો, એક્ઝામ્પલોનો ઉપયોગ એ કરતા હતા. જો તમે જોશો તો એક જગ્યાએ મીઠું, તમે જગતનું મીઠું છો. હવે મીઠું તો દરેક ઘરમાં હોય, દરેકે જોયેલું હોય. અજવાળું, એ સમયે લાઇટ નહોતી, દીવી હતી. દીવીનો ઉપયોગ કરીને પ્રભુ શું કહે છે કે તમે જગતનું અજવાળું છો. અને જેમ દીવી ઉપર મૂકવામાં આવે છે, દીવી બધાએ જોયેલી હોય એટલે તરત લોકોને સમજાઈ જાય કે ઈસુ શું કહેવા માગે છે. રાઈનો દાણો દરેક ઘરમાં મળી જાય, દરેકે જોયેલો હતો, જોયેલો હોય. ઘેટાની વાત કરો, બી વાવનારનું દ્રષ્ટાંત આપતી વખતે બીની વાત કરી, જમીનની વાત કરી, રસ્તાની વાત કરી, દરવાજાની વાત કરી, ફળની વાત કરી. આ બધું નોર્મલી રોજબરોજ લોકો જે જોતા હતા એ ઉદાહરણો, એ એક્ઝામ્પલો આપીને ઈસુ શીખવાડતા હતા. અને માટે એમનો બોધ બહુ જ સરળ રીતે લોકોના હૃદયમાં ઉતરી જતો હતો. અને માટે એ એક ઉત્તમ શિક્ષક કહેવાય છે. બીજી એક વાત, પાંચમી વાત, ઉત્તમ શિક્ષક ઈસુ કેમ છે? કેમ કે એમના બોધમાં પ્રેમ, દયા અને અનુકંપા. એક વ્યભિચારી સ્ત્રીને લોકો પકડીને ઈસુની પાસે લાવે છે. લોકો કહે છે કે આની મારી નાખીએ. ઈસુની દયા, ઈસુને અનુકંપા વ્યક્તિ પ્રત્યેની. તમે જુઓ, એ બાઈને કહે છે કે ભાઈ, તને કોઈએ પથ્થરો માર્યો? ના. સારું, તો હું પણ તને માફ કરું છું, હવેથી પાપ ન કરતી. કેટલો મોટો બોધ એ બાઈ લઈને જાય છે કે હવેથી પાપ ન કરતી. એનું જીવન બદલાઈ ગયું હશે. ઈસુની દયા, લોકો તો એને મારી નાખવાના હતા. લોકોનો ગુસ્સો, એ બાઈ બહુ જ એમ જ વિચારી બેઠી હશે કે આજે મારો છેલ્લો દિવસ. પણ ઈસુ દયાથી એને કહે છે કે હવેથી દીકરી પાપ ન કરતી. જાખીદાણી, લોકો એને તિરસ્કારથી જુએ, ઈસુ એના ઘરે જાય છે. બદલાઈ ગયું એનું જીવન. ઈસુના બોધમાં, શિક્ષણમાં દયા, અનુકંપા અને પ્રેમ લોકો જોઈ શકતા હતા. જે સ્ત્રીએ ઈસુના પગ પોતાના આંસુથી ધોયા અને અત્તર લગાડ્યું, એ સ્ત્રીને જ્યારે એમ કહેવામાં આવ્યું કે તારી આ સેવાની નોંધ લેવામાં આવશે, એણે પોતાને કેટલું ધન્ય અનુભવી હશે. વાલાઓ, પ્રભુ ઈસુનું શિક્ષણ આપવાની જે પદ્ધતિ હતી ને, એ બહુ અનેરી હતી. કેમ કે એમનું શિક્ષણ આપવા પાછળનો હેતુ, જે આજે ઘણી બધી વખત કેવું કે શિક્ષણ આપવા પાછળનો હેતુ પગાર, પૈસા, વ્યવસ્થા, માન. પણ ઈસુ જ્યારે શિક્ષણ આપવા નીકળતા ત્યારે એમણે ક્યાંય મને લોકો ગુરુ કે રાબ્બી ગણે કે મને લોકો મોટા ગણે એવું ક્યાંય નહોતું. નામ કમાવા માટે એ શિક્ષણ આપતા નહોતા, પ્રખ્યાત થવા માટે એ શિક્ષણ આપતા નહોતા, ધન ભેગું કરવા માટે એ શિક્ષણ આપતા નહોતા. પણ દયાથી, પ્રેમથી, અનુકંપાથી, અધિકારથી, સામર્થ્યથી, પરાક્રમથી એ લોકોને બોધ આપતા હતા, શિક્ષણ આપતા હતા. અને એટલું જ નહીં, ફક્ત દયા, પ્રેમ બતાવે છે એવું જ નહીં. બાઇબલ કહે છે કે જરૂર પડે છે ત્યાં ઈસુ ગુસ્સે પણ થાય છે.
જરૂર પડે છે ત્યાં ઈસુ કડક શબ્દ પણ વાપરે છે. એ વખતના શાસ્ત્રી ફરોશીને આગેવાનોને ઈસુએ બહુ કડક શબ્દોમાં ઝાટક્યા છે કે હો ઢોંગીઓ, હો ધોળેલી કબરો. જરૂર પડે તો ઈસુ કોરડો બનાવીને, દોરીનો કોરડો બનાવીને લોકોને શિક્ષણ આપે છે કે દેવનું ઘર તો પ્રાર્થનાનું ઘર હોવું જોઈએ. વાલાઓ, માટે ઈસુ ઉત્તમ શિક્ષક, બધા કરતાં સર્વશ્રેષ્ઠ શિક્ષક, અલગ પ્રકારના શિક્ષક હતા. ઈસુનું શિક્ષણ તમે જુઓ, દુનિયાની રીત રસમો, સમજણ, રિવાજોથી જુદું, નોખું હતું. લોકોની સમજણ કે જગતમાં આપણે આવ્યા છીએ તો હે જીવ, ખા પીને આનંદ કર. પ્રભુ કહે છે કે ના દીકરા, એવું જીવ કે જેનાથી તારું અનંતકાળિક જીવન સિદ્ધ થઈ શકે. ખા પીને આનંદ કર નહીં, જે મળ્યું છે એનાથી દેવનો મહિમા કર કે જેથી કરીને તારું જીવન અનંતકાળિક જીવન બની જાય. એ ઈસુનું શિક્ષણનો હેતુ હતો. એમના શિક્ષણમાં જો તમે જુઓ તો જગત કહે છે કે જો કોઈ તમને ગાળ આપે, જો કોઈ તમને લાફો મારે, જો કોઈ તમારા પર હુમલો કરે તો તમારે સામે એવું જ કરવું. દાંતને બદલે દાંત, હાથને બદલે હાથ, આંખને બદલે આંખ. પ્રભુ ઈસુ કહે છે કે ના, માફ કર. જગત કરતાં અલગ એમનું શિક્ષણ. જગત કહે છે ખા પી આનંદ કર. પ્રભુ કહે છે કે ના, દેવનો ડર રાખીને જીવ. જગત કહે છે કે કોઈ તમને હેરાન કરે તો સામે તમે હેરાન કરો. પ્રભુ કહે છે કે ના, એને માફ કરો, એના પર દયા દર્શાવો. એ સમયે યહૂદી લોકો સાબાત પવિત્ર પાળવા પર બહુ ભાર મૂકતા હતા. પ્રભુ કહે છે કે સાબાત કરતા વ્યક્તિ અગત્યનો છે. રીત રિવાજો, રસમો, પર્વો, તહેવારો, વ્યવસ્થા, એના કરતાં વ્યક્તિનો આત્મા અગત્યનો છે, એનું જીવન અગત્યનું છે. ઈસુના શિક્ષણમાં આ બાબત હતી. એક પરિવર્તન, અલગ પ્રકારના એંગલથી દુનિયાને ઈસુએ જોતા શીખવ્યું. સ્ત્રીઓનું સ્થાન એ સમયે બહુ નીચે હતું. પ્રભુ ઈસુએ કહ્યું કે આ તો ઇબ્રાહીમની દીકરી છે. બહુ મોટું માન અને સ્થાન સ્ત્રીઓને આપતા હતા. અને એ રીતે સમાજને એમના જે કુરિવાજો, એમની જે જૂની પ્રણાલિકા કે જે ખોટી હતી એને વળગી રહ્યા હતા, એમાંથી બહાર લાવવાનું કામ પ્રભુ કરે છે. સમરૂની લોકોને યહૂદી લોકો અછૂત ગણતા હતા. ઈસુ ત્યાં જાય છે, એમની મધ્યે જાય છે, એમની સાથે બેસે છે, એમની પાસે બેસે છે અને સમાનતાનું એક નવો જ વિચાર દુનિયાને આપે છે. અને માટે ઈસુ બેસ્ટ, ફક્ત બેસ્ટ જ નહીં, ધી બેસ્ટ ઈશ્વર છે. ઉત્તમ, સૌથી શ્રેષ્ઠ એવા ઈસુને આજે માન અને મહિમા આપીએ, એવા ઈસુ પાસેથી શીખતા જઈએ. આમેન. આ સમયે આપણે ખાસ પ્રાર્થનામાં જોડાઈશું. પ્રભુ, મેં ખાસ તમારો આભાર માનીએ છીએ તમારા વચનને માટે, ને તમારી કૃપા જે બહુ અદ્ભુત છે તેમાં અમે તમારી પાસેથી શીખતા જઈએ, બીજાને શીખવાડનારા બનીએ એવી કૃપા માંગીએ છીએ. ખાસ કરીને દીકરી એલિન ખેડિયા માટે માંગીએ છીએ પ્રભુ, જે અત્યારે એની તંદુરસ્તી બગડી છે, ત્યારે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ કે એલિન ખેડિયાને તમે સ્પર્શ કરો, તમારું સાજાપણું એને પ્રાપ્ત થાય, તમારી કૃપા એને પ્રાપ્ત થાય તેવું તમે થવા દેજો. ઈસુ પ્રભુના નામમાં માંગીએ છીએ. આમેન. થેન્ક યુ. એ છે તમારા વચનને માટે જે બે ધારી તલવાર છે પિતા, જે અમને પથદર્શક છે પિતા, તે અમને જીવન જીવવાના માટે પિતા એ ઉપયોગી પાત્ર છે પિતા. લખવામાં આવ્યું છે કે માણસ એટલી રોટલીથી નહીં પણ હરેક શબ્દ જે દેવના મુખમાંથી નીકળે છે પિતા તેનાથી જીવશે પિતા. હા પિતા, તમારા સેવકને માટે આભાર માનીએ છીએ પિતા. એમના મુખે તમારા વચનો પિતા ઉચ્ચારવામાં આવ્યા, એના માટે આભાર માનીએ છીએ પિતા. ઉત્તમના ઉત્તમ શિક્ષક તમે છો પિતા. તમે અમને પ્રેમ કરતાં શીખવાડ્યું છે પિતા. આભાર માનીએ છીએ પિતા. હા પિતા, તમે અમને એ દરેક પ્રેમના બાબત દ્વારા પિતા, માફીના આત્મા દ્વારા
અને પિતા એકબીજાને સાથે હળીમળીને રહેવાની બાબત તમે અમને શીખવાડી છે પિતા. આભાર માની છે, સ્તુતિ કરીએ છીએ પિતા. પિતા, વચનમાં શીખવામાં આવ્યું છે કે હા પિતા, દ્રષ્ટાંત દ્વારા તમે અમારી જોડે વાતને વ્યવહાર કરી અને દ્રષ્ટાંતનો મતલબ પણ તમે અમને શીખવ્યો છે. આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ પિતા. આ વચનો દ્વારા પિતા તમે મહિમાવંત થયા છો પિતા, એના માટે તમારો આભાર માનીએ છીએ પિતા. અને પિતા, માત્ર પિતા અમે બોલવા દ્વારા, સાંભળવા દ્વારા એટલું જ નહીં, પણ પિતા વચન પાળવાને માટે શક્તિ, સામર્થ્ય, બળ તમે અમને આપો તેવી અમારી પ્રાર્થના અને વિનંતી છે પિતા. જે વચન તમે અમારા માટે રાખી મૂક્યું હતું એના માટે તમારો આભાર માનીએ છીએ પિતા. અને પિતા, ઉત્તમોના ઉત્તમ શિક્ષક તરીકે પિતા અમે તમને મધ્ય સ્થાનમાં રાખીએ, કેન્દ્ર સ્થાનમાં રાખીએ ને અમારા જીવનના તારણહાર તરીકે સ્વીકારીએ તેવું થવા દો. ઈસુના નામથી માંગ્યું છે ને મળ્યું છે બાપ. આમેન. નિશનભાઈનો આભાર. આવો આપણે ભજન સંગ્રહમાંથી ગીત નંબર 256 ગાઈશું, 256. તેજન અને સોનલબેન આપશે. થેન્ક યુ. શ્રીમતી અર્ચનાબેનને વિનંતી કરીશ કે તેઓ દાના પર પણ પ્રાર્થના કરાવશે. સ્વર્ગમાંના અમારા જીવંત અને પ્રેમાળ ઈશ્વર પિતા, આભાર માનતા સ્તુતિ કરતા પ્રભુજી અમે તમારા ચरणों નમીએ છીએ. योग्यता से बढ़कर दिया, अपनी दया से तूने मुझे मांगने से ज़्यादा मिला, आभारी हूँ प्रभु મેં. હા પ્રભુ, તમે અમને અમારી યોગ્યતા કરતાં વધારે આશીર્વાદો આપેલા છે. એ આશીર્વાદોમાંથી પ્રભુજી અમે જૂજ અર્પણ તમારી પાસે લાવ્યા છે. એ અર્પણનો સ્વીકાર કરો અને તમારા મહિમાને અર્થે તેને વાપરો. અમે પ્રત્યેક તમારા હાથોમાં સોંપાઈએ છીએ. આ અમારી પ્રાર્થના સાંભળીને સ્વીકાર કરજો બાપ. આમેન. ત્રિક ઈશ્વર એટલે ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર અને ઈશ્વર પવિત્ર આત્માનો આશીર્વાદ આપણા સર્વ પર છે અને રાજકોટ પરિવારના સગળા સ્નેહીજનોના જીવનો પર, વિશેષ કરીને શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલા તમામ વાલાઓના જીવનો પર, એમની સેવાઓ પર ઉતરી આવો. સદા આપણી સાથે રહો. આમેન.